નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। ભુજ શહેરમાં સ્મૃતિવન ખાતે એક શામ શહીદો કે નામ કાર્યક્રમ યોજાયો। 26મી જાન્યુઆરીની સંધ્યાએ સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2001માં ભૂકંપમાં જીવ ગુમાવનારા સૌ દિવંગત આત્માઓને સ્મરણાંજલિ અર્પણ કરવા તથા ભારત માતા પૂજન અને દેશની રક્ષા માટે બલિદાન આપનારા અમર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા હેતુ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 76માં ગણતંત્ર દિવસની ઉજવણી દેશભરમાં થઈ રહી છે અને વિવિધ કાર્યક્રમો યોજાય છે, જેમાં કચ્છમાં પણ ઘણી જગ્યાએ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, પરંતુ આ ભવ્ય કાર્યક્રમ એક શામ શહીદો કે નામ યોજીને કચ્છ મોરબીના સાંસદ શ્રી વિનોદ ચાવડાએ સૌના દિલ જીતી લીધા। ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મંડપ પણ નાનો પડે એટલી મેદની ઉભરાઈ હતી। આ કાર્યક્રમમાં એનસીસી, હોમગાર્ડ, પોલીસ અને આર્મી તથા એરફોર્સના જવાનો અને દીકરીઓના સન્માન કરવામાં આવ્યા હતા। તો 71ના યુદ્ધની માધાપરની વીરાંગનાઓ પણ ઉપસ્થિત રહી હતી અને એમનું પણ સન્માન શ્રી વિનોદભાઈ ચાવડાએ કર્યું હતું। આ કાર્યક્રમમાં રાજકીય આગેવાનો અને ભુજના પ્રબુદ્ધ નાગરિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો કાર્યક્રમને સંગીતમય બનાવનાર લોકપ્રિય ગાયક ઉમેશ બારોટ અને દેવાંગી પટેલે ખૂબ સરસ સંગીતમય માહોલ સર્જ્યો હતો। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।